રાધા બની ગઈ છે, પછી હોલિકા બની ગઈ છે, ભારત માતા બની ગઈ છે, પછી ખેડૂત બની ગઈ છે. સારું લાગ્યું બેટા? થોડીક મહેનત કરી પણ બાળકો માટે મહેનત કરવી પડે આપણે. તમે બધા કરજો. ગરમી થાય છે. સીતા માતા બન્યા. જય માતાજી. જો એ પૈગે લાગી લીધા. કેમ? અહીં જો રામ ને લક્ષ્મણ ને વાતો કરે. શું વાતો કરો તમે? હે, હું વાતો કરતો હતો? બોલ તો હું કહેતો હતો? મારું બાણ આવું છે એમ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છે? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો આજે મસ્ત મસ્ત બ્લો શર્ટ આપણે હવારમાં કરી દીધો છે અને હવારનું વાતાવરણ અત્યારે તો સારું છે, પણ આજે ગરમી પડી છે બહુ, એટલે બહુ ગરમીનું પ્રમાણ છે. તડકો પણ એટલો છે કારણ કે હવે ઉનાળો શરૂ થઈ ગયો તો થોડુંક તો એ રીતના રહેવાનું જ છે. તો સારું હાલો. અને આજે આ વિડીયો સ્ટાર્ટ કર્યો. આ વિડીયો આવશે કાલે, એટલે કાલે છે રામનવમી. તો રામનવમીની બધાને મારા આખા પરિવાર તરફથી હાર્દિક હાર્દિક શુભકામના. રામ ભગવાન તમને હંમેશા ખુશ રાખે અને મસ્ત મસ્ત ફ્રેશ રાખે. રેડી? સારું હાલો, આપણે રામનવમીની શુભકામના દઈ દીધી છે. અને આજે છે અત્યંતાની સ્કૂલમાં ફંક્શન, એટલા માટે અત્યંતાને સીતામાં બનાવવાના છે આપણે. તો અત્યંતા જો વસ્તુ લઈને બેસી ગઈ છે બધી. જો નાઈ તો નાખી છે પણ તૈયાર નથી થઈ. કા 6 વાગ્યાની ઉઠીને નાઈ લીધી. 6 વાગ્યાની ઉઠીને નાઈ લીધી. તો અહીંયા પ્રકાશ આવે એટલે બહુ દેખાતું નથી. હું ઓલી બાજુ વહી જાઉં. જો આ હાડી છે. જો હાડી કેટલી મસ્ત છે. અત્યંતાને આમ તો ઘણું ખોરું બનાવી નાખી. કા બેટા? હું બની હતી તું બેટા? સીતા એમ ઘણી વખત બની ગઈ છું. ઘણી વખત કાંઈ નહીં. સીતામાં પહેલી વખત નથી બનતી. ઘણી વખત અને પછી હોલિકામાં. હા, જો અત્યંતા છે ને આપણે જો સ્કૂલમાં ફંક્શન હોય એટલે સાથ દે જ છે. બધાને ખબર જ છે, મારા આગળના વિડીયો બધા જોતા હશે એને. કારણ કે જો અત્યંતા ઘણું ખરું રાધા બની ગઈ છે, પછી હોલિકા બની ગઈ છે, ભારત માતા બની ગઈ છે, પછી ખેડૂત બની ગઈ છે, પછી આજે આપણે બનાવવાની શાકવાળી નથી ખુદ બનાવી. અંબુડો લીધો ને અને પછી પરી બની ગઈ છે. બધું બની ગયા. આજે એમાં સીતામાં બનાવવાનું છે ને આપણે જવાનું છે રુદ્રાક્ષની માળા લેવા. કારણ કે સીતામાં વનમાં ગયા હતા, રુદ્રાક્ષની માળા પહેરતા બધાને ખબર જ હશે. તો આપણે રુદ્રાક્ષની માળા લઈ આવશું અને અત્યંતા ડોકમાં હાથમાં જેટલી થાય એટલી પહેરાઈ દેવું અને મસ્ત મસ્ત તૈયાર કરવાનું છે. ટાઈમિંગ થોડો છે અને ફટાફટ તૈયાર કરવી જોઈએ આપણે. તો ફટાફટ આપણે પેલા રુદ્રાક્ષની માળા લઈ આવીએ. તો આપણે માળાઓ લઈને આવી ગયા છે ઘરે. મસ્ત માળા લેતા આવ્યા છે અને અત્યંતાને પહેરવાની છે. અત્યંતાને તૈયાર નથી કરી પણ આપણે ઘરે આવ્યા ને કે ફેનિલભાઈ ઉઠી ગયા અને આપણે ઘણી બધી વસ્તુ બધી લેતા આવ્યા. જો જાગી જો બેટા. જો ફેનિલ ઉઠો હોય ને નાવા ધોવાનું છે, બ્રશ કરવાનું છે ને અત્યંતાની વસ્તુ બધી જાય પડી છે ને આવી ક્યાંક માળા અમે લઈએ. આ બધી વસ્તુ લઈ આવ્યા અમે. આ બબલા લઈ આવ્યા, આ ઇનામ લઈ આવ્યા. જો મસ્ત મસ્ત છે. ચા માળા લઈ આવ્યા આપણે. સીતાજીની ડોકમાં આવી જ હોય ને કાં અત્યંતા તો એ માથું સોડે છે. આપણે નમૂડો વાળવાનો છે. અને આ ટોટી લેવા. ટોટી કહેવાય કે ફેનિલ? આ જો શું છે આ ઓલા નળમાં લગાડવાનું. હા, જો નળનો ફુવારો લેતા આવ્યા અને આપણે નળીમાં નાખવાની ટોટી લેતા આવ્યા. કારણ કે હું નળિયા કપડાં ધોઉં છું કે ને આપણે એના આટા વૈયા ગયા છે. તો આ લેવા છે આપણે. હવે સડે કે નહીં કાંઈ ખબર નથી પણ લેતા આવ્યા સહી. સડી જાય આ નળો તો સડી જાય. અમારે છે ને બાથરૂમમાં આવો જ નળ હતો લીલા કલરનો, પણ એ છે ને સેજ અમારે ડારનું ખારું પાણી આવે કે ને એટલે આંકવામાં બધે જામી જાય છે. એટલા માટે એ આંકવા હોય ને એ ઓલા થઈ જાય. લીલા કલરનો હતો ને, જો અત્યંત કીધું લીલા કલરનો હતો કે આપણે બાથરૂમમાં સડાવવાનું થાય. પણ અત્યારે નહીં, ફેનિલ પપ્પા આવશે ને ત્યારે સડાવી દે. જો અહીંયા તો લીલા કલરનો, હવે આ લાલ કલર લગાવી દેવું. અને અહીંયા જો આ ટોટી હતી કે નહીં એટલે આમાં બધે ખારું પાણી હોય કે નહીં એટલે જામ થઈ જાય. સોકડીમાં જો એમ જ થાય. પાણી ખારું હોય કે નહીં એટલે એ જામ થઈ જાય. એટલા માટે એ વસ્તુ બગડી જાય. પણ વરદી થાય એટલે બદલવું પડે. આપણે વસ્તુ લેતા આવ્યા અને કન્ટિન્યુઅર બ્લોગમાં બના રહીજો. આપણે અત્યંતાનું ફંક્શન જોવા જવાનું છે. કોણ કોણ શું બને, બધા નાના નાના બાળકો મસ્ત ક્યુટ બનવાના છે. સરસ જેની જેવી ઈચ્છા અને જેવી વસ્તુ જેના પાસે હશે એવું બધું બનાવશે. પણ નાના બાળકો બને એટલે આપણે જોવાની બહુ મજા આવશે. અને તમને પણ હું બતાવી, નાના નાના રામ ભગવાન હશે, નાના નાના સીતાજી હશે, ઘણા બધા રાક્ષસ બનવાના છે, ઘણા બધા શું બનવાના છે? રાક્ષસની બેન. હે? રાક્ષસની બેન હનુમાન દાદા બનશે. રાવણ તો ફેનિલભાઈ કહે છે રાવણ બનશે. આ તું એવી તો લાગશો. જો ઓહો જો કાંઈ નહીં. હારો કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. અને આપણે જવાનું છે 1-1:30 વાગે સ્કૂલે. તો જાહું સ્કૂલે અને તમને પણ અમે બધું બતાવશું નાના નાના બાળકોનું ફંક્શન. તો હારો આપણે જો આવી ગયા છીએ તાબે તડકો છે મસ્ત મસ્ત. મારી આંખ ખુલતી નથી, બહુ તડકો છે. અને અત્યંતાને હું તમને બતાવું, અત્યંતાનો લુક બતાવું કે કેવી મેં રેડી કરી છે. તો કોમેન્ટ કરજો ફટાફટ કે સીતામાં આપણા કેવા બન્યા છે એમ.
મસ્ત મસ્ત બનાવી છે, એક નંબર. મને તો બહુ ગમ્યું, દિલથી કહું છું. રાધાજી બનાવતી હતી, પછી આપણે આગળ હોલિકામાં બનાવ્યા હતા, ભારત માતા બનાવ્યા હતા, એની કરતાં પણ સીતા માતાનો લુક એટલો મસ્ત લાગે છે ને કે મારું તો મન ભાવી ગયું. શું કહું તમને, હવે બતાવું તમને. જો આ છે મારા સીતામાં. જો તમારે હામું બેટા એ છે ને સ્કૂલે જો એને સ્કૂલ છે અહીંયા સવાર પાળી ભણતા હોય ને એ લોકોનું ફંક્શન શરૂ છે. અમારે પણ અહીંયા જ ફંક્શન કરવાનું છે, એટલા માટે એને ટીચરોને ઓળખતા હોય કે ને એટલે ટાટા કરે છે ને ધ્યાન ન્યા છે. એટલે જો અહીંયા મારા ફ્રેન્ડ રહે ને સામે ભણે અમારા સ્કૂલમાં. એવું છે જોરી સામે. ઠીક, એની ફ્રેન્ડ રહી ને ન્યા જ ભણે છે એટલે એની ફ્રેન્ડ હામું ઈ જોવે છે, જો એ ટાટા કરે છે. કા આમ જો તું મારી હામું આખો લુક બતાવી દઉં, લે પાછળ રે. જો બસ સીતામાં આપણે કેવા બન્યા છે. જો આશીર્વાદ દઈ દે તમને બધાને. અહીંયા છે જો મસ્ત આવા ચાક સીતામાં બનાવ્યા છે મેં. હાડી પણ બહુ મસ્ત સુપર લાગે છે અત્યારે તને. કા તારે કઈ કેવું છે હવે? હે અહીંયા ઊભી તો રે, પણ આમ જો તો ખરી. આમ જો જો મને તો એમ થાય કે હું જોયા જ કરું મારા અત્યંતાને, એવું થાય મને તો. જો મસ્ત મસ્ત સીતામાં બની ગયા તો સરસના. અને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે આપણે સીતામાં કેવા બન્યા છે એમ. મસ્ત મજાના બને નાખ્યા. થોડાક વિડીયો આપણે નાના નાના બનાવી લઈ. સારું લાગ્યું બધા? થોડીક મહેનત કરી, પણ બાળકો માટે મહેનત કરવી પડે આપણે. તમે બધા કરજો. ગરમી થાય છે, બહુ ગરમી થાય છે, તડકો છે આજે બહુ, એટલા માટે કંઈ નહીં. સારું હાલો હવે આપણે સ્કૂલે જઈને તમને બતાવી કે આ લોકોનું શું ફંક્શન છે એમ. તો સારું જ આપણે બેગ લીધો છે ખંભે. આજે અત્યંત મૂકવા જવાનું થાય, તમને ખબર હશે સીતામાં બેની છે તો પછી બેગ ન લઈ શકે. હાડી પહેરી છે એટલા માટે, પણ એને તો મનમાં નથી. જો હાડી પહેરી છે તો ફ્રેશ ફ્રેશ. કા અને પપ્પા આવી ગયા કામેથી. હાલો ફેન ભાઈ ટાઈમ થઈ ગયો ને, જો એ કામેથી આવી જા. કેમ જય માતાજી. રેડી ને? રેડી. અરે વાહ, અરે વાહ, સીતા માતા બન્યા. જય માતાજી. જો એ પૈગા લાગી લીધા. કેમ? જય ટાટા જય શ્રી કૃષ્ણ. હાલો તો ફેનિલ જાય છે સ્કૂલે અત્યંત. આ શું છે? હું સ્કૂલે જવાનો. તે તારે કઈ નથી બનવાનું? નહીં. સારું જાઓ. અમારા ઉપર ઘર જોવા જાય. એવું છે? હાલો ટાટા, જય શ્રી કૃષ્ણ, જય માતા. ચાલો હું બેન ને મૂકવા આવું છું. ખાસ કરીને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને છે ને જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન. માનકી. સારું જો. અને અમારી સ્કૂલે જવાનું છે. એવું છે? દીપ પ્રાસલિટ નો ફોન આવ્યો હતો કે તમારા હાથે મુહૂર્ત કરવાનું છે ફંક્શન. કઈ નહીં, જઈ આવો. 1:30 વાગે કીધું છે. હા તે સારું, જાઓ. હાલો હું છે ને અત્યારે અત્યંત મૂકી આવું, પછી પાછી આવું ખાઈ પીને આપણે 1:30 વાગે જવાનું છે. અહીંયા ફંક્શન થોડું બધું રેડી કરી નાખે તો પેલા અત્યંત મૂકી આવું ફટાફટ. સારું જો તો આપણે સ્કૂલે પૂગી ગયા છે. મસ્ત સરસ્વતી માના દર્શન કરી લો. ડેકોરેશન મસ્ત કરી નાખ્યું અને નીતાઈ આવી ગઈ. કા જો આપણે નીચે રહેશે ને બેન આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો ધાબે જાઓ ને આપણે. ફંક્શન બધું ધાબે છે તો આપણે જઈએ હવે ધાબે, પછી ડેકોરેશન ને બધું બતાવો. હવે તો ફાઇનલ ફંક્શનની તૈયારી થઈ ગઈ છે. મસ્ત મસ્તના રામ લક્ષ્મણ સીતાજી હનુમાન દાદા જે કોઈને યોગ્ય લાગે બધા બની મસ્ત મસ્ત બાળકો આવ્યા છે તમને બતાવું. અને મસ્ત આપણે કાર્યક્રમની તૈયારી થઈ ગઈ છે. દીપ પ્રાજ્વલિત કરવાનું છે. અહીંયા ભારતીમને ઊભા રહી ગયા છે. ડેકોરેશન મસ્ત મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. અહીં બધે બેસી ગયા. અત્યંતની બધા અહીં બેઠા છે. બધે મસ્ત મસ્ત નાના નાના છોકરા બની આવ્યા છે. એક ફેમિલી ચાય બધે બેસી ગયા. કંઈ નહીં, સારું આપણે દીપ પ્રાજ્વલિત કરી એ તમને હમણાં બતાવો. પછી બાળકોને હું તૈયારી કરે છે એ તમને બતાવો. તો આપણે દીપ પ્રાજ્વલિત કરવાનું છે. બધા ઊભા થઈ ગયા. આ રીતના કાર્યક્રમની કોઈ શરૂઆત થાય એટલે દીપ પ્રાગટ્ય કરવું પડે. તો જો મસ્ત મસ્ત બાળકો બધું બની ગયા છે. પૂછ્યા આપણે તમે શું બન્યા છો? હનુમાન. હનુમાન દાદા. તો સીતા. શું બન્યો તો? રામ. લક્ષ્મણ, રામ, સીતાજી અને હનુમાન દાદા. અહીં જો રામ ને લક્ષ્મણ ને વાતો કરે. શું વાતો કરો તમે?
હું વાતો કરતો હતો બોલ તો હું કહેતો હતો મારું બાણ આવું છે એમ હું કહેતો હતો કે મારું બાણ આવું છે રામ જેવું એવું છે કઈ તો રામ ને લક્ષ્મણ વાતો કરવા માંડ્યા કા રામ લક્ષ્મણ અને સબરી આ સબ તો જો અત્યંતા ને ત્રિષાને ડાન્સ કરવાનો છે કા રામ આવી ગઈ મસ્ત કરજો સરસ ફાઇનલી રામનવમીનું ફંક્શન થઈ ગયું છે પૂરું ને આપણે આવી ગયા છે નીચે પણ આપણો તો આદર સંસ્કાર એવો થયો ને કે આપણે કોકના ઘરે ગયા હોય એવો બહુ મજા આવી અને આજે આપણે ઠંડુ પાય છે કોણ રજીતા મેમ આટલો જય શ્રી કૃષ્ણ આ હું છે બધું બસ મહેમાન તમે બનીને આવ્યા એમ કીધું હું તો પરિવાર માણસ છું કાંઈ કેમ છે જલ્પેશ સર સારું ને વંદે માતરમ બધા બેનું ઠંડુ પીવા માંડ્યા છે અને આપણા માટે મસ્ત મસ્ત રજીતા મેમે રસ મંગાવી દીધો કારણ કે ઉનાળાની સિઝન છે તો ઠંડુ પીવું જરૂરી છે પણ આજ આપણને મને તો પહેલેથી લાગે છે કે મારી અર્ચના વિદ્યા નિકેતન એમ પણ આજ તમે વિડીયોમાં જોઈને પણ કહો કે નહીં તમારી અર્ચના વિદ્યા નિકેતન તો ખાસ એક કોમેન્ટ કરજો કે સ્કૂલ તમને અમારી કેવી લાગે છે એમ અને મસ્ત મને તો બહુ દિલથી કહું છું બહુ મજા આવી અમે તો એટલા વાલી બધા આવ્યા હતા બધા હે એડમિશન માટે કહું છું એવું છે તમે આવો અમારી સ્કૂલમાં જોવો એમ મારી સ્કૂલ હું મારી કહું છું બાળકો ભણે છે પણ મને મારી લાગે છે એમ થાય કે નહીં સ્કૂલ મારી છે કાંઈ નહીં જા બધી બેનો ને બધી બેન તમને સ્કૂલ ગમે કે નહીં તમારા વખાણ કરે મેમ કોઈ પણ સોલ્યુશન તરત આવી જાય છે આપણે કોઈ પણ વસ્તુ આપણે કેવી છે શિક્ષક ને તો શિક્ષક ધ્યાન આપે છે પૂરેપૂરું બાળકો ઉપર અને પાછું નું આવડતું શીખવાડે પણ છે બાળકોને અને લેસન નથી આવતું કે કોઈ પણ પ્રોબ્લેમ હોય છે તરત શિક્ષકો જાણ કરે છે આપણા વિદ્યાર્થી તરીકે કે તમારું બાળક આ નબળું છે આ વિષયમાં તમે વધારે ધ્યાન આપજો બધી રીતે સ્કૂલ બેસ્ટ છે તમે ન્યૂ એડમિશન માટે મળો કઈ નહીં જો મારા વિડીયોમાં છે ને તમને એડવર્ટાઈઝ થઈ ગઈ તો કઈ નહીં ન્યૂ એડમિશન હોય ખાસ કરીને અર્ચના વિદ્યા નિકેતનમાં આવી જજો ભણતર બહુ સારું છે અને બહુ એટલે બહુ મને તો ગમે છે ઘર જેવું ભણતરની સાથે સંસ્કાર પણ ખૂબ આપે છે કારણ કે જો વંદે માતરમ બોલવું પગે લાગવું પછી આપણે ગીતાજીના પાઠ કરાવે છે બહુ મસ્ત શ્લોક મારા બાળકોને પણ 12 થી 13 14 શ્લોક આવડે છે ઘણા બાળકો ન આવડતા પણ હું સારું માનું છું કે ગીતાજીના શ્લોક એ બધાને આવડે છે તો કાંઈ નહીં આજના માટે એટલું જ તો આજનો વિડીયો આપણે કશું પ્રોજેક્ટ તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું નવા બ્લોગની સાથે કે જય માતાજી બાય બાય અર્ચના વિદ્યા નિકેતનમાં આવવાનું નહીં ભૂલતા